અમારી શાળાનું નામ છે માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગર। અમે 11 સાયન્સ એમાં અભ્યાસ કરીએ છીએ। અમારી કૃતિનું નામ છે ટકાઉ ખેતી। આજકાલ ભારત દેશમાં વસ્તી ખૂબ જ વધી ચાલી છે અને ખેતી કરવા માટેની જગ્યા ઓછી થતી ચાલી છે, જેથી અમે આ કૃતિ લઈને આવ્યા છીએ। એમાં થોડી ઓછી જગ્યામાં પણ આપણને વધુ ઉત્પાદન મળી રહે છે। અમુક ઔષધિઓ અથવા છોડો એવા છે કે જેમને ઓછું પાણીની જરૂરિયાત હોય છે, જેથી આપણે એને ફુવારા દ્વારા, ભેજ હવા દ્વારા એને ખેતી કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે નાનકડી અમથી જગ્યામાં ખેતી કરવી હોય તો ટાંકીમાં પાણી સંગ્રહ કરીને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતરમાં પાકની જરૂરિયાત પ્રમાણમાં પાણી આપી શકીએ છીએ અને આપણે મોટા પ્રમાણમાં ખેતી કરવી હોય તો કૂવા અથવા બોર દ્વારા તેને પાણી આપી શકીએ છીએ। ખેતરમાં જે નકામો કચરો હોય તેને આપણે એનિમલ ફાર્મમાં ગાય ભેંસને ચારો તરીકે આપી શકીએ છીએ અને તે લોકોનો જે નકામો મળમૂત્ર હોય તેને બાયોગેસમાં નાખી તેને ઘરમાં બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાંનો જે નકામો કચરો હોય તેને આપણે ખેતરમાં સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, જેથી આપણી પાક પણ વધુ ફળદ્રુપ રહે અને જમીન પણ ન બગડે। રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી આપણી જમીન આજકાલ વધુ બગડી રહી છે અને પાક પણ ઓછા પ્રમાણમાં થાય છે, જેથી આપણે આ કુદરતી ખાતર, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીશું તો આપણી ખેતી પણ સારી રહેશે, પાક પણ સારો મળી રહે છે। એનિમલ ફાર્મિંગમાં જે આપણે ગાય ભેંસને પાલતુ પ્રાણીઓને રાખીશું તેના દૂધ, દહીં, છાશને બજારમાં વેચીને આપણે સારા પ્રમાણમાં પૈસા મેળવી શકીએ છીએ। આપણને પાક સારા પ્રમાણમાં રહેશે કે જેથી આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો માણસને બીમારીઓ પણ વધી જાય છે। આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીશું તો આપણને બીમારીઓ પણ ઓછી થતી જાય છે અને આપણી બીજી વાત છે કે સેન્દ્રિય ખાતરનો આપણે જો જમીનમાં ઉપયોગ કરીએ તો જમીન આપણે બગડશે નહીં, વધારે ફળદ્રુપ બનશે।